બનાસકાંઠાના દિયોદરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવે છે। ફેક્ટરી શરૂ કરવા માટે લીધેલા નાણાંના બદલામાં લાખોનું વ્યાજ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી અને ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। દિયોદરમાં વ્યાજખોરીના ડામવા માટે પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ વ્યાજખોરો બેફામ બન્યા છે। મળતી માહિતી મુજબ દિયોદરમાં એક વેપારીએ પોતાની ફેક્ટરી શરૂ કરવા માટે ભરત દેસાઈ નામના ઇસમ પાસેથી ₹3,40,000 ઉછીના લીધા હતા। આ રકમના બદલામાં ફરિયાદી અત્યાર સુધીમાં ₹8 લાખથી પણ વધુનું માતબ્બર વ્યાજ ચૂકવી ચૂક્યા છે। આમ છતાં વ્યાજખોરની લાલચ સંતોષાઈ ન હતી અને તે હજુ પણ વધુ ₹2 લાખ પઠાણી ઉઘરાણી કરી રહ્યો હતો। ફરિયાદીનો આક્ષેપ છે કે વ્યાજખોર ભરત દેસાઈએ નાણાં બાબતે તેમને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આખરે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારીએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે। દિયોદર પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। તારીખ 7/5/2026 રોજ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નામે જે ફરિયાદ આપેલ છે તે અનુસંધાને 358/2026 થી ગુનો દાખલ કરવામાં આવેલ છે। બીએનએસની કલમ 308(2), 115(2), 351(3) અને 4 તેમજ ગુજરાત નાણાં ધીરધાર કરનાર અધિનિયમ કલમ 5(1), 33(3), 40 અને 42 મુજબ, જેમાં આરોપી ભરતભાઈ ભુરાભાઈ દેસાઈ રહે ભરકોસણ, તાલુકો દિયોદર વાળા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદીએ 5 મહિના પહેલા દિયોદર ખાતે એક ફેક્ટરી શરૂ કરેલ હતી। જે ફેક્ટરીમાં તેઓને પૈસાની જરૂર પડતા તેમણે આરોપી પાસેથી ટુકડે ટુકડે ₹3,40,000 વ્યાજે લીધેલા હતા। આ વ્યાજના દર 4 દિવસે વ્યાજ પેટે જો પેનલ્ટી ચૂકવવામાં ના આવે તો ડબલ વ્યાજની માંગણી આરોપી દ્વારા કરવામાં આવતી હતી અને કુલ ₹8 લાખ ફરિયાદીએ આરોપીને આપેલ હોવા છતાં વધુ ₹2 લાખની માંગણી કરવામાં આવતી હતી અને જે અનુસંધાને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી તેમજ માર મારવામાં આવેલ, જે બાબતે ઉપરોક્ત ગુના નંબરથી ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેમજ આરોપીને પકડી પાડવા માટેની હાલમાં કાર્યવાહી શરૂ છે। તેમજ બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી તેમજ વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરિયા સાહેબ નાઓ દ્વારા આ પ્રકારની વ્યાજખોરી કરતા ઇસમો વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિથી કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે। ત્યારે આપ સર્વે મીડિયાના માધ્યમથી હું દિયોદરની તમામ જનતાને અપીલ કરું છું કે આ પ્રકારની વ્યાજખોરી કરતા કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની રાવ ફરિયાદ હોય તો પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવો। આ પ્રકારની વ્યાજખોરી કરતા ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। તેમજ આ જે આરોપી છે ભરતભાઈ ભુરાભાઈ દેસાઈ, તેમની વિરુદ્ધમાં અગાઉ દિયોદર પોલીસ સ્ટેશન તેમજ ભાભર અને શિહોરી પોલીસ સ્ટેશનમાં જુદા જુદી કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવેલ છે।